સુરતથી સામે આવ્યા છે શોલે ફિલ્મ જેવા દ્રશ્યો। શહેરના કિમ રેલવે ઓવરબ્રિજ ઉપર લોખંડના ગટર ઉપર વધુ એક યુવક ચડ્યો। જીવન જોખમે યુવક હાઈ બેરલ ઓવરબ્રિજના ગટર ઉપર આરામ ફરમાવી રહ્યો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। કિમ પોલીસના જીઆરડી જવાનોએ સ્થળ ઉપર પહોંચી યુવકને હેમખેમ નીચે ઉતાર્યો। અવારનવાર કિમ રેલવે ઓવરબ્રિજના ગટર ઉપર યુવકો ચડી જવાની આ ઘટના સામે આવી રહી છે, જેને લઈને પોલીસ કર્મીઓ પણ હવે પરેશાન થયા છે। મોરબી જિલ્લા ભાજપના કાર્યાલય મંત્રી તેમજ પૂર્વ કાઉન્સિલર પર હુમલાની ઘટના સામે આવી છે। વર્ષો જૂના રસ્તાના વિવાદ મુદ્દે ચાલતી જૂની અદાવતમાં હુમલો કરવામાં આવ્યો। રોહિત કંજારા નામના જિલ્લા ભાજપ કાર્યાલય મંત્રી ઉપર હુમલો કરાતા ચકચાર મચી છે। ભોગ બનનાર ભાજપના મંત્રીએ તંત્રના આદેશથી દબાણવાળો રસ્તો ખુલ્લો કરાવ્યો હતો, પરંતુ આ રસ્તા પર દબાણ કરનાર વ્યક્તિઓને આ બાબત ન ગમતા તેમણે ભાજપ મંત્રી પર જીવલેણ હુમલો કર્યો। ઘાયલને હોસ્પિટલમાં ખસેડાયો છે। પોલીસ 11 ઇસમ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। ये रस्ता साढ़े 3 वर्षથી આ મીટર ચાલતી હતી। એ એના ભાગરૂપે આ 3-4 ઘરવાળા જે રહ્યા એ અવારનવાર 3.5 વર્ષથી પરેશાન કરતા। બધા આખા સ્થાનિક હતા 3 થી 5,000 માણસ એમાં રહે છે, એ રસ્તે આવું જા કરે છે। મહેસાણા જિલ્લાની કડી પોલીસ ઉપર થયેલા હુમલાના પ્રયાસના મામલામાં પોલીસે આરોપીને ઝડપી લીધો છે। હુમલાને લઈ કડી પોલીસ હરકતમાં આવી। પોલીસે આરોપીઓને ઝડપી જાહેરમાં માફી મંગાવી। આરોપી ઇરફાન ગીરીએ કોન્સ્ટેબલ ઉપર હુમલો કરી ભાગવાની કોશિશ કરી હતી। પીઆઈ પીએલ વાઘેલા સહિત કડી પોલીસનો કાફલો સ્થળ ઉપર પહોંચ્યો હતો અને તેને દબોચી લીધો। પોલીસે આરોપીઓને જાહેરમાં કાન પકડાવી માફી મંગાવી। અમરેલી જિલ્લાના સાવરકુંડલાના થોરડી ગામમાં સિંહ પરિવારની લટારનો આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે। સિંહ બાળ સાથે રાત્રિના સમયે શિકારની શોધમાં ભટકતા સિંહ પરિવારનો આ વિડીયો સામે આવ્યો। વનરાજાની દોડધામનો આ જે વિડીયો છે તે સામે આવ્યો છે। વાહન ચાલકે પોતાના કેમેરામાં આ વિડીયો કેદ કર્યો। રોડ પર અવરજવર કરતા સિંહો પર અકસ્માતનું જોખમ વધ્યું છે। સિંહોની લટારથી સ્થાનિકોમાં પણ ભયનો માહોલ છે, ત્યારે વન વિભાગની કામગીરી સામે અનેક સવાલ ઉભા થઈ રહ્યા છે। અંબાજીથી પણ કંઈક આવા દ્રશ્યો સામે આવ્યા છે। દીપડા અને સિંહ બાદ હવે રીંછ આ વિસ્તારમાં દેખાતા ફફડાટ ફેલાયો છે। બનાસકાંઠાના યાત્રાધામ અંબાજીના ગબ્બર પર્વત પાસે રીંછ જોવા મળ્યો। તળેટીમાં રીંછની લટાર કેમેરામાં કેદ થઈ। જોકે સ્થાનિકોમાં રીંછની લટારથી ફફડાટ ફેલાયો છે। રાત્રિ દરમિયાન ગબ્બર 51 શક્તિપીઠ મંદિર તરફ આ રીંછ જોવા મળ્યો। બાલરામ રીંછ અભયારણ્ય વિસ્તાર હોવાથી ક્યારે આ વિસ્તારમાં રીંછ આવી ચડે છે। મંદિરના ચોકીદારે રીંછનો આ વિડીયો ઉતારી વાયરલ કર્યો હોવાની પણ ચર્ચા છે। રાજકોટના ધોરાજીમાં જીએટીએલ કિસાન સુવિધા કેન્દ્રના ધોરાજી ડેપોમાં યુરિયા ખાતરની અછત જોવા મળી। છેલ્લા ઘણા દિવસોથી યુરિયા ખાતરની અછત સર્જાતા ખેડૂતો ધરમના ધક્કા ખાવા માટે મજબૂર થયા છે। અહીંયા ડીએપી સહિતના બીજા અન્ય ખાતરનો પણ જથ્થો ઉપલબ્ધ છે, પરંતુ યુરિયા ખાતરનો સ્ટોક નથી। ધોરાજી પંથકમાં સારો વરસાદ થતાં ખેડૂતોએ કપાસ, મગફળી સહિતના પાકોનું વાવેતર કર્યું છે। ખેડૂતોએ સરકારને વિનંતી કરીને યુરિયા ખાતરનો પૂરતો જથ્થો મોકલવાની માંગ કરી છે। તો બીજી તરફ જીએટીએલ કિસાન સુવિધા કેન્દ્રના કર્મીઓએ જણાવ્યું કે યુરિયા ખાતરના જથ્થા માટે અમે ઉપર ઓર્ડર લખાવી દીધો છે। આગામી 2 થી 3 દિવસમાં યુરિયા ખાતરનો પૂરતો જથ્થો પ્રાપ્ત થઈ જશે। હું અત્યારે અહીં સરદાર ડેપોએ ઉરિયા માટે આવેલો હતો। અત્યારે હાજરમાં અહીંયા ઉરિયા છે નહીં, તો એના માટે ખેડૂતોને કોઈ મુશ્કેલી ન પડે એ માટે સરકાર અને સરદાર ડેપો વાળા ઉરિયાને સ્ટોક રાખે એવી અમારી વિનંતી છે। કપાસ, મગફળી, સોયાબીન અને તુવેર અને વાવેતર હોય એમાં યુરિયા નાઇટ્રોજનની જરૂર પડે મોલની અંદર વેચ કરવાની અંદર, તો જ ખેડૂતને ઉત્પાદન આવે। ઘણી ફેર સરદાર ડેપોમાં અથવા ઇફકોની અંદર કે ગમે ત્યાં પ્રાઇવેટની અંદર અત્યારે પ્રાઇવેટ સેક્ટરની અંદર પણ ખાતર મળે છે, તો યુરિયા ખાતરનું શોર્ટેજ થાય છે। ખાતરની અંદર ડીએપી, એપીએસ, એમોનિયા, પોટાશ બધે ખાતર અવેલેબલ છે, પૂરતો સ્ટોક છે। પણ યુરિયાનો થોડોક સ્ટોક અત્યારે 1 ટન જેવો છે અને એનો ઓર્ડર ઓગસ્ટમાં લખાવેલો છે, જે આવકમાં છે। સમાચારોમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે। भाई
કરી અને સીધા જ દરખાસ્ત કરીને વીપી કન્સ્ટ્રક્શન એજન્સીને 2.34 કરોડનું કામ સોંપી દીધું, જે હવે શંકાના દાયરામાં આવ્યું છે. ઓડિટ વિભાગે તપાસ કરતા ભ્રષ્ટાચારની પોલ ખુલી. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી. આપણું ગુજરાત સાથે ઉપરવાસમાંથી પાણી છોડવામાં આવતા ગુજરાતની જીવાદોરી સરદાર સરોવર ડેમ છલોછલ થયેલું જોવા મળી રહ્યું છે. ઓવરફ્લો થવાની માત્ર 3 મીટર જ દૂર છે. જોકે ઉપરવાસમાંથી પાણીની આવક ઘટતા નર્મદા ડેમની સપાટીમાં સામાન્ય ઘટાડો થયો છે. ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે. હાલ નર્મદા ડેમની જળ સપાટી 135.17 મીટર પર પહોંચી છે. પાણીની આવક ઘટતા ડેમના પહેલા 9 દરવાજા ખોલાયા હતા, જેમાંથી 4 બંધ કરી દેવાયા છે. હાલ નર્મદા ડેમના 5 દરવાજા 1.5 મીટર ખુલ્લા છે, જેમાંથી 50,000 ક્યુસેક પાણી નદીમાં છોડાઈ રહ્યું છે. ઉપરવાસમાંથી 1,16,691 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. સામે 1,16,408 ક્યુસેક પાણીની જ આવક થઈ રહી છે. ગેટ મારફતે 50,000 ક્યુસેક પાણી નદીમાં જાય છે. રિવરબેડ પાવર હાઉસ મારફતે 43,579 ક્યુસેક પાણી નદીમાં છોડાઈ રહ્યું છે. કેનાલ હેડ પાવર હાઉસ મારફતે 22,829 ક્યુસેક પાણી કેનાલમાં જાય છે. દેશમાં 78માં સ્વતંત્રતા પર્વની ઉજવણી થઈ, ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 15મી ઓગસ્ટ 2024ના 78માં સ્વતંત્રતા દિવસ પર સતત 11મી વખત લાલ કિલ્લા પરથી તિરંગો ઝંડો ફરકાવ્યો. આ વખતે તેમણે 1 કલાક 38 મિનિટનું ભાષણ આપ્યું. પીએમ મોદી સ્વતંત્રતા દિવસ પરના ભાષણમાં અનેક મુદ્દા પર બોલ્યા, જેમાં મુખ્ય વિષય તરીકે 6G, યુસીસી, વન નેશન વન ઇલેક્શન, મેડિકલ ક્ષેત્રે ભારતની પ્રગતિ અને બાંગ્લાદેશમાં હિન્દુઓની ચિંતા વિશે વાત કરી. પીએમ મોદીએ મહિલાઓની સુરક્ષાથી લઈને દેશના વિકાસ સુધીના તેમના વિઝનને આગળ ધપાવ્યું. 2047 સુધીમાં ભારત વિકસિત ભારત બનશે તેવી ખાતરી આપી. તો આગામી 5 વર્ષમાં મેડિકલ કોલેજમાં 75,000 નવી બેઠકો બનાવવામાં આવશે તેવી જાહેરાત કરી. આ બધામાં ખાસ વાત એ છે કે પીએમ મોદીનું અત્યાર સુધીનું સૌથી મોટું એટલે કે 98 મિનિટનું ભાષણ છે. 98 મિનિટ સુધી રાષ્ટ્રને સંબોધન કરી પીએમ મોદીએ પોતાનો જ જૂનો રેકોર્ડ તોડ્યો છે. આ પહેલા પીએમ મોદીએ લાલ કિલ્લા પરથી 10 વખત રાષ્ટ્રને સંબોધન કર્યું, તો 2017માં સૌથી ઓછું 57 મિનિટનું સંબોધન કર્યું હતું. સમગ્ર દેશમાં આજે અનોખા ઉત્સાહ અને ઉમળકા વચ્ચે 78માં સ્વાતંત્ર્ય પર્વની રંગેચંગે ઉજવણી કરાઈ રહી છે. ત્યારે રાજ્યકક્ષાનું પર્વ ખેડા જિલ્લાના વડામથક નડિયાદના આંગણે ઉજવાયો. કપડવંજ રોડ પર આવેલા એસઆરપી કેમ્પ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ખાસ હાજર રહી રાષ્ટ્રધ્વજને ફરકાવ્યો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ધ્વજ ફરકાવીને સલામી આપતા જોવા મળ્યા. આ પ્રસંગે નડિયાદ દેશભક્તિના રંગે રંગાઈ ગયું. એક ભારત શ્રેષ્ઠ ભારતના સૂર વચ્ચે એસઆરપી ગ્રાઉન્ડ રાષ્ટ્રભક્તિના રંગમાં રંગાયેલું જોવા મળ્યું. સીએમએ ખુલ્લી જીપમાં બેસીને નગરજનોનું અભિવાદન ઝીલ્યું. હેલિકોપ્ટરથી પુષ્પવર્ષા કરવામાં આવી. બાદમાં પોલીસ અને લોકોએ વિવિધ કાર્યક્રમ રજૂ કરી લોકોને દંગ કર્યા. પોલીસ દ્વારા રાઇફલ ડ્રીલ રજૂ કરાઈ. વિવિધ પ્રકારની રાઇફલની એક્સરસાઇઝ કરી. રાઇફલ ડ્રીલ, નેવી પેટ્રોલિંગ, ડોગ શોએ પણ આકર્ષણ જમાવ્યું. ધ્વજવંદન કાર્યક્રમ બાદ ખેડામાં કમલમ કાર્યાલય ખાતે બંધ બારણે બેઠક યોજાઈ. સીએમ ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં બેઠક યોજાઈ. આવનારી ખેડા જિલ્લા પંચાયત, નગરપાલિકા અને તાલુકા પંચાયતની ચૂંટણીની બેઠકમાં ચર્ચા કરવામાં આવી. બેઠકમાં ગોરધન ઝડફિયા, અજય બ્રહ્મભટ્ટ, સાંસદ દેવસિંહ ચૌહાણ સહિતના નેતાઓ અને ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ, નગરપાલિકા પ્રમુખ સહિત સંગઠનના હોદ્દેદારો સાથે બેઠક યોજી. મહત્વનું છે કે ડાકોર, ખેડા, મહુધા, ચકલાસી સહિતની નગરપાલિકાની ચૂંટણી યોજાનાર છે. ખેડા જિલ્લા પંચાયતની પણ ચૂંટણી યોજાનાર છે, જેને લઈ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી. દેશભરમાં 78માં સ્વાતંત્ર્ય દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે પોરબંદરમાં પણ શ્રીરામ સી સ્વિમિંગ ક્લબના સભ્યો દ્વારા મધદરિયે ધ્વજવંદન કરીને આ રાષ્ટ્રીય પર્વની અનોખી ઉજવણી કરી. પોરબંદરમાં ક્લબના સભ્યો દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી મધદરિયે ધ્વજવંદન કરવામાં આવે છે. ત્યારે આ વર્ષે પણ મધદરિયે ધ્વજવંદન કરી સ્વતંત્રતા પર્વની ઉજવણી કરાઈ હતી. તો સોમનાથ મહાદેવ મંદિર પણ દેશભક્તિના રંગમાં રંગાયું. સોમનાથ મંદિરમાં ધ્વજવંદન કરાયું. સોમનાથ મહાદેવને તિરંગા શૃંગાર કરાયો. તો સોમનાથ ટ્રસ્ટ, સુરક્ષા કર્મીઓ અને શ્રદ્ધાળુઓ જય સોમનાથ, ભારત માતા કી જયના નાદ સાથે ઉજવણીમાં જોડાયા. સ્ટેચ્યુ ઓફ યુનિટી અને સરદાર સરોવર નર્મદા ડેમ પર સ્વતંત્રતા પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરાઈ, જેમાં મોટી સંખ્યામાં અધિકારી અને કર્મચારીઓ જોડાયા.